જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। મિત્રો, લગ્ન નથી થતા, માગું નથી આવતું, લગ્ન તૂટી ગયા છે તો આજે જ કરવા આવો ભાઈ મિત્રો। મંગળવારના દિવસે કરવામાં આવેલો આ ઉપાય તમારા દીકરાના લગ્ન અવશ્ય કરાવશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતાં પહેલાં જો તમે ઈચ્છતા હો કે માતાજીની કૃપાથી તમારી ઉપર બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો, જેથી કૃપાથી તમારી ઉપર સદા બની રહે। તો મિત્રો, કોઈ પણ મંગળવારના દિવસે કરવામાં આવેલો ઉપાય તમારા દીકરાના લગ્ન અવશ્ય કરાવી શકે છે। જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વાંધો આવતો હોય, તમે જ ઘણા બધા ઉપાય કરેલા છે છતાં પણ તેના લગ્ન માટે કોઈ માગું નથી આવતું, તેમજ માગું આવે છે પણ તે વાત આગળ વધતી ન હોય, તેમજ તમે બહુ દુઃખી થઈ ગયા હો, તો તમારે આ અવશ્ય કરવો જોઈએ। તો મિત્રો, આજે અમે તમને જે ઉપાય જણાવવાના છીએ તો આ ઉપર તમે સરખી રીતે સમજી લીધો હોય ને તમારા દ્વારા એવું કોઈ જણાવવામાં આવે છે તો આ ઉપાય જો તમે મંગળવારના દિવસે કરી લીધો તો મિત્રો, વિશ્વાસ રાખો કે તમારા દીકરાના લગ્ન માટે જરૂર સારામાં સારો પ્રસ્તાવ આવશે અને તેના માટે નક્કી થઈ જશે। તો મિત્રો, આ ઉપાય છે તે કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પણ અમને ખબર છે કે અત્યારના દીકરો કે દીકરા પાસે એટલા બધા સમય નથી હોતો કે તે આ ઉપાય કરી શકે। તો આવી પરિસ્થિતિમાં જે ઉપાય હોય છે તે માતા પિતા જ કરી શકે છે। એટલા માટે મિત્રો, આ ચેનલના માધ્યમથી અમે તમને જેટલા પણ ઉપાય જણાવ્યા છીએ એમાંથી લગભગ 80% જેવા ઉપાય હોય છે કે જે માતા પિતા કરી શકે છે અને પોતાના દીકરા કે દીકરીના લગ્ન જે પણ બાધા આવે છે તેને દૂર કરી શકે છે। મિત્રો, ઘણા લોકોની કમેન્ટમાં આ વિડીયોમાં આવે છે કે અમારા લગ્ન હજી નથી થયા, તો મિત્રો અમે પણ તેને ઘણા બધા એવા ઉપાય જણાવેલા હશે જેને કરવાથી તેના લગ્ન અવશ્ય થઈ ગયા છે। તમે જે પણ ઉપાય જણાવીએ તે ઉપાયને કરવાથી તમારા માટે ખુશ ખબર આવે છે। મિત્રો, ઘણા છોકરા અથવા છોકરી એવા પણ હોય છે કે જે જોવામાં બહુ સુંદર લાગતા હોય છે, તેમજ તે બહુ સારી નોકરી પણ કરતા હોય છે, તેમજ તેનો ધંધો પણ સારો ચાલતો હોય છે, તેના ઘરમાં સભ્યો પણ ઘણા બહુ સારા હોય છે, ઘણું બધું સારું હોવા છતાં પણ તેના લગ્નમાં બાધા આવતી હોય છે। તો આનું કારણ શું હોઈ શકે છે? આથી મિત્રો, આનું કારણ છે જન્મકુંડળી। જન્મકુંડળીનું સપ્તાહમાં ભાવ હોય છે, જ્યારે પાપ છે એ પ્રભાવમાં આવી જાય છે ત્યારે તમારા લગ્નની બાધા ઉત્પન્ન થતી હોય છે। આથી મિત્રો, તમારા માટે જો માગા આવે છે તો વાતો પણ બહુ થશે, પણ તમારા લગ્ન નક્કી નથી થાય, આની વચ્ચેથી તે સંબંધ તૂટી જાય છે। ઘણીવાર એવું થાય છે કે ઘણીવાર છોકરાને છોકરી અથવા બંને એકબીજાને ગમી જાય છે, તો અમુક એવી વાતો વચ્ચે આવે છે કે એનાથી આ સંબંધ તૂટી જાય છે। ક્યારેક છોકરીવાળા ના પાડી દે છે તો ક્યારેક છોકરાવાળા પણ ના પાડી દેતા હોય છે। આવી વસ્તુ હંમેશા બનતી હોય છે। આપણે એનું લાગતું હોય છે કે આ વાત આ વખતે સરખી બની જશે, પણ એ વાત આગળ વધી શકતી નથી। તો મિત્રો, ઘણીવાર એવું પણ થયા કે માગા તો ઘણા આવે છે પણ તમને મનગમતા માગા નથી આવતા। જો મિત્રો આવું થતું હોય તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી। અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે ઉપાયને જ તમે સરખી રીતે કરી દીધો તો અવશ્ય તમારા લગ્નમાં થવાની સફળતા જરૂરથી મળશે। મિત્રો, હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ તો આ ઉપાયને તમે કોઈ પણ મંગળવારના દિવસે કરી શકો છો। મિત્રો, આમ જોઈએ તો દિવસમાં કોઈ પણ સમયે આ ઉપાય કરી શકો છો, પણ જો તમે સવારના સમયે આ ઉપાય કરો છો તો તે અતિશય
માનવામાં આવે છે. તો મિત્રો, કોઈ પણ મંગળવારના દિવસે સવારના સમયે તમે કોશિશ કરજો કે આ ઉપાય થઈ શકે. તો મિત્રો, આ ઉપાય કરવા માટે તમારી પાસે શું સામગ્રી હોવી જોઈએ અને આ ઉપાય કઈ વિરુદ્ધ કરવાનું છે? તો સૌથી પહેલાં મિત્રો, તમારી પાસે મસૂરની દાળ હોવી જોઈએ. પછી તેનો લોટ બનાવી લેવાનો છે. જેવી રીતે તમે ઘંટીમાં લોટ દળો તેવી જ રીતે આ મસૂરની દાળનો લોટ લઈ લેવાનો છે. તમારી આ મસૂરની દાળનો એટલો જ લોટ લેવાનો છે કે એક રોટલી બની શકે એટલો જ તમારે લોટ લેવાનો છે. પછી તમારે મસૂરની દાળના લોટને એક રોટલી બનાવવાની છે. આ રોટલી તમારે એવી રીતે બનાવવાની છે કે તે એક બાજુ કાચી રહેવી જોઈએ અને એક બાજુ પાકી હોવી જોઈએ. પછી મિત્રો, રોટલીને જે ભાગ કાચો છે એ ભાગ ઉપર તમારે ઘી લગાવી દેવાનું છે. તેના પછી એક નાના વાટકામાં તમારે થોડી હળદર લેવાની છે અને તેમાં થોડું ઘી નાખીને મિક્સ કરી દેવાનું છે. પછી મિત્રો, એ હળદરથી જે રોટલીના કાચા ભાગમાં તમે જ્યાં ઘી લગાવેલું હતું એ ભાગ ઉપર તમારે હળદર લઈને પોતાના અનામિકા આંગળીથી શુભ વિવાહ એવું લખવાનું છે. મિત્રો, તમે તમારા દીકરા કે દીકરીના માટે જો તમે ઉપાય કરતા હોવ તો તમારે તેનું નામ લખી દેવાનું છે. જો રોટલીમાં પછી તેની જોની છે ઉપર લખી દેવાની છે. એટલે કે મિત્રો, તમારે છોકરા કે છોકરીની જે વર્ષ ચાલતું હોય તે વર્ષ લખવાનો છે. મિત્રો, આ રોટલીમાં તમારે 3 વસ્તુ લખવાની છે. સૌ પ્રથમ શુભ વિવાહ, તેના પછી બાળકોના નામ, પછી હળદરથી લેપ લઈ પોતાની અનામિકા આંગળીથી છોકરા કે છોકરીનું નામ લખવાનું છે. પછી ઉંમર લખવાની છે. તો પછી મિત્રો, તમારે શું કરવાનું છે? તમારે ગોળનો નાનો ટુકડો લેવાનો છે. તેના પછી જે છોકરા કે છોકરીના લગ્નમાં બાધા આવતી હોય છે તેના માથા ઉપરથી આ રોટલીને એકવાર સ્પર્શ કરી દેવાની છે. પણ અમુકવાર એવું બનતું હોય છે કે છોકરો અથવા છોકરી હાજર ન હોય. મિત્રો, તમારે શું કરવાનું છે? તમારે મનમાં જ એવું વિચારવાનું છે કે તમારો દીકરો અથવા તો દીકરી તમારી સાથે જ છે. એમ તમારે મનમાં એ રોટલીને તેના માથા પરથી સ્પષ્ટ કરી દેવાની છે. તેના પછી મિત્રો, આ રોટલી છે તમારે ગાય માતાને ખવડાવી દેવાના છે. મિત્રો, ખબર ના હોય તો અમે તમને જણાવી દઈએ કે ગાયની અંદર 33 કરોડ દેવતા છે તેની વાત કરતા હોય છે. અને આ રોટલી ઉપર તમે શુભ વિવાહ લખેલું છે તેમના નાના નામ ઉપર અને બધી જ વસ્તુ લખેલી છે. આથી આ રોટલી જે એક ગાયના પેટમાં જશે તે મિત્રો 33 કરોડ દેવતા છે તેની પાછે આ તમારી રોટલી છે. એટલે કે જે લગ્ન માટેની પ્રાર્થના કરેલી છે તેમાં 33 કરોડ દેવતાની પાછે પહોંચી જશે. આથી તમારી મનોકામના છે તે અવશ્ય પૂરી થશે અને જલ્દીથી તમારા લગ્ન થઈ જશે. મિત્રો, અમે આશા રાખીએ છીએ કે તમે આ ઉપાયને સરખી રીતે સમજી લીધું હશે. તો મંગળવારના દિવસે આ ઉપાય તમે અવશ્ય કરી જોજો. તેમજ આ ઉપાય સતત 7 મંગળવાર સુધી આ ઉપાયને કરવાનો છે. જો વચ્ચે કોઈ મંગળવાર સુકાઈ જાય તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. એ મંગળવાર કે જે દિવસે તમે ઉપાય કરવાનું ચૂકી ગયા છો તો એ મંગળવાર ગણવાનો નથી, પણ આગળના દિવસે એમ મંગળવાર વધારી દેવાનો છે. અને તમારે આ ઉપાય કરવાનો છે. જો તમે તમારા દીકરા કે દીકરીને લગ્ન લઈને ચિંતામાં છો તો એ ચિંતા પણ જતી રહેશે અને તમારા દીકરીનો લગ્નનો યોગ બની જશે. મિત્રો, લગ્નના યોગ અથવા બીજા વિશેષ ઉપાય વિશે જોઈએ તો મિત્રો, કુંડળીમાં ગ્રહ દોષને કારણે ઘણા જાતકોના લગ્ન થાય છે અથવા મોડા થાય છે. આ માટે જ્યોતિષ ગ્રહ દોષ દૂર કરવા માટે ઉપાય જણાવવામાં આવ્યા છે. મિત્રો, રાહુ દોષ દૂર કરવા માટે દેવોના દેવ મહાદેવની પૂજા કરવાનો નિયમ છે. તેના માટે પાણીમાં કાળા તલ મિક્સ કરીને દરરોજ શિવલિંગ પર અર્ઘ્ય ચડાવો.
આવા સમયે શનિવારના રોજ વહેતા પાણીમાં નાળિયેરમાં નાખવાથી રાહુની અસર પણ ઓછી થાય છે. કેતુની હાજરીના કારણે ગુપ્ત શત્રુઓના કારણે શુભ કાર્યમાં અવરોધ આવે છે. આવામાં તમારે શુભ કાર્યની માહિતી કોઈની સાથે શેર ન કરવું જોઈએ. તેમજ મિત્રો, કેતુનો અવરોધને દૂર કરવા માટે દરેક સોમવારે અને શુક્રવારના રોજ ભગવાન શિવની પૂજા કરો તો લગ્ન અથવા આવેલા છે. જ્યોતિષ મતે શનિદેવના પ્રભાવને ઓછો કરવા માટે અડદ, લોખંડ, કાળા તલ, ધાબળા વગેરે વસ્તુઓનું દાન કરો. તેનાથી લગ્નમાં આવતી અડચણોને દૂર થઈ જશે. જો મંગળ દોષ હોય ત્યારે જાતક સુખ બને છે. આ માટે જ્યોતિષ કુંભ વિવાહ અને અર્ક વિવાહની ભલામણ કરે છે. આ સિવાય મંગળવારના રોજ લાલ વસ્તુઓનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ લગ્ન કરવાની ઈચ્છા રાખનાર વ્યક્તિને ગુરુવારના દિવસે વ્રત કરવું જોઈએ. સાથે જ આ દિવસે કેળાના ઝાડની પૂજા પણ કરવી જોઈએ. એ ઉપરાંત પીળી વસ્તુઓનું દાન કરવું લાભદાયક હોય છે. સાથે જ ગાયને ગોળ મિશ્રણ, ચણાનો લોટ, હળદર મિક્સ કરીને ખવડાવવી જોઈએ. શક્ય હોય તો વિષ્ણુ ભગવાનની 108 નામનું જાપ કરો. તેનાથી લગ્નમાં આવનારી અડચણ દૂર થાય છે. તેમજ મિત્રો, જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્ન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે મુખી રુદ્રાક્ષ ધારણ કરવું લાભદાયક છે. આ રુદ્રાક્ષને ભગવાન કાચી કેરીનું રૂપ માનવામાં આવે છે. તેને પહેરવાથી લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. તેમજ લગ્ન અથવા પણ જે પણ બાધા આવતી હશે તે દૂર થઈ જશે. નિયમિત શિવલિંગ પર જળ અર્પિત કરો. શિવલિંગ અને તે પછી ભગવાન શિવને પોતાની મનોકામના કહો. કુંવારી કન્યાઓ 16 સોમવારનું વ્રત રાખી શકે છે. સાથે પાર્વતી મંગળનો પાઠ કરી શકે છે. એવું કરવાથી જલ્દ લગ્નનો યોગ બને છે. તેની સાથે જ મિત્રો, કોઈ પણ પૂનમના દિવસે પીપળાના વૃક્ષને 108 વાર પરિક્રમા કરે તો ગુરુવારના દિવસે વટના વૃક્ષને અર્પણ કરો. તેનાથી લગ્નમાં આવનારી બાધા જલ્દીથી દૂર થઈ જશે. માંગલિક દોષના કારણે આવતા અવરોધોને દૂર કરવા માટે મંગળવારનું વ્રત કરવું જોઈએ અને ભગવાન હનુમાનની પૂજા કરવી જોઈએ. હનુમાનજીને ઘઉંના લોટ અને ગોળના લાડુ અર્પણ કરો. હનુમાનજીને સિંદૂર ચડાવો અને રામચરણના બાલકાંડનો પાઠ કરો. આથી લગ્ન જલ્દી થશે. શનિની પ્રતિકૂળ સ્થિતિ પર લગ્ન જીવનમાં અડચણ ઊભી કરે છે. શનિના કારણે આવતા અવરોધને દૂર કરવા માટે દર શનિવારે શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવા જોઈએ. શનિવારે કાળા કપડામાં બાંધીને આખા અડદ, લોખંડ, કાળા તલનું દાન કરવાથી પણ લાભ થાય છે. તેમજ મિત્રો, જો કોઈ છોકરીના લગ્ન થઈ રહ્યા હોય તો ક્ષમતા અને શ્રદ્ધા અનુસાર તેને ગુપ્ત દાન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કન્યાના લગ્નમાં ગુપ્ત દાન કરવાથી શનિ અને રાહુના કારણે લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. તેમજ જ્યોતિષશાસ્ત્રમાં લગ્ન માટે ગુરુને મુખ્ય કારણ માનવામાં આવે છે. જો ગુરુની સ્થિતિ અનુકૂળ ન હોય તો લગ્નમાં વિલંબ થાય છે. ગુરુને પ્રસન્ન કરવા માટે ગુરુવારે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. ચણાના બીજ, કેળા, હળદર અને કેસરનું સેવન ફાયદાકારક છે. જો શક્ય હોય તો તમે ગુરુવારે ઉપવાસ પણ કરી શકો છો. જે યુવતી આ લગ્નમાં વારંવાર બાધા આવતી રહી હોય છે તેમને રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રને સામે રાખવું જોઈએ અને બ્રહ્મ મુહૂર્તને સમયે તે પાત્રને લઈને ખુલ્લા આકાશમાં જાઓ. આ વાસણમાં રાખેલા પાણીમાં મગ ભરવો અને વાસણોમાં પાછો ભગવાનને ચમક મૂકી દો. જો આ દરમિયાન કોઈ અર્જન્ટ કરે તો કશું બોલશો નહીં. 1 મહિના સુધી આ કામ કરવાથી લગ્નની સંભાવના પ્રબળ બને છે. ક્યારેક એકલા સેવ રામ કે કૃષ્ણની પૂજા ન કરો. તેનાથી લગ્નમાં વિલંબ થાય છે. લગ્નમાં વિલંબ ટાળવા માટે શિવ પાર્વતી, રામ સીતા
અથવા કૃષ્ણ રાધાને યુગલ મૂર્તિઓની પૂજા કરો. તમે જે યુગલની પૂજા કરો છો, પૂજા કર્યા પછી તેના ચરણોમાં પાણી અર્પણ કરો. તમારે 43 દિવસ સુધી આ કામ કરવાનું છે. તેનાથી લગ્નમાં તમામ અવરોધો દૂર થઈ જશે. તમારી પસંદનો જીવન સાથી મળશે. જો તમને ઈચ્છો છો કે તમારા પ્રેમ લગ્ન થાય, તમને લગ્નમાં માર્ગમાં આવતા અવરોધો દૂર કરવા માટે તમારે સોમવારે વ્રત રાખવું જોઈએ. આનાથી ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદ તમારા પર બની રહેશે અને તમારા જલ્દી લગ્ન થઈ જશે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. ધન્યવાદ.